ધૂળ સજી શણગાર એ ઘોરી અંધારી રે રાત લડીમાં નિશરા થઈ યશવાર ઘોરી અંધારી રે રાત લડીમાં નિશરા થઈ યશવારમાં નિશરા થઈ યશ આઈ શ્રી ખોડિયાર માત કી જય રાજમાં જાતા રે ખોડલ અમારે મળ્યા રાજમાં જાતા રે ખોડલ અમારે મળ્યા જમલ લાગે તમને ભાઈ રાજમાં જાતા રે દેવી હમારે મળ્યા જમલ લાગે તમને પાય રાજમાં જાતા રે ખોડલ અમારે મળ્યા કે અમે પોખરણ ગઢના રાજવીરે એવા કોણ કેવું પોખરણ ગઢના રાજવીરે જમલ હોય અમારા ના પણ કે અમે પોખરણ ગઢના રાજવીરે જમલ હોય મારા કોણ કેવું પોખરણ ગઢના રાજવીરે પર દાનવી જ્ઞાની સભા મારી કોની લાગરી મારા પોખરણ ગઢના ઈરા પર દાનવી જ્ઞાની સભા મારી તોની લાગરી સુના મારા પોખરણ ગઢના પરાદાન વિનાની સભા મારે સુની રે લાગે આજે રાજના એ બોલાવ્યા પરદાન આવ જોરી એવા રાજાના બોલાવ્યા પરદાન આવો જોરે આવો તમે રાજે દરબાર રાજા રે બોલાવે પરદાન આવજો રે
રાજાના બોલાવ્યા પ્રધાન આવ્યા રે રાજ દરબાર રાજાને બોલાવે પ્રધાન આવે. અરે આ મહારાજ અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, હા મહારાજા. તમને બોલવાનું એ જ કારણ કે આપણે ઘણા દિવસથી નગર શિક્ષા કરી નથી, તો આજ મારા આત્માને એમ થાય છે કે આપણે નગર શિક્ષા કરવા જઈએ. બહુ સારું, ચાલો તો. રાજાને પ્રધાન બને ચાલી અરે રાજાને પ્રધાન બને ચાલ્યા રે ચાલિયા નગરીની માય. રાજાને પ્રધાન બને ચાલી અરે ગાય છે નગરની માય રાજાને પ્રધાન બને ચાલ્યા રે સગનભાઈ બોલાવે મગનભાઈ આવજો રે આવો ભાઈ વાણી વડલાએ સગનભાઈ બોલાવે મગનભાઈ આવજો રે એવા સગનભાઈ બોલાવે મગનભાઈ આવ્યા રે બોલાવો. હા એને આ વરસાદ પડ્યો છે આપણે વાવણી કરવા જવાનું નથી જવું વરસાદ તો સારો પડી ગયો આપણે. એ વાવણી કરવા આયા ખેડૂતો એ વાવણી કરવા આયા રે વાવણી કરવા આયા ખેડૂતભાઈ વાવણી કરવા આયા રે સામેથી મળ્યા અજમલ રાજા અવળા શું ગણ થાય રે તો ભાઈ રાજા છે ને આમાં મળ્યા છે આપણે હા મહારાજા. ઓરા ખેડૂત ભાઈઓ કેવા હમણે કિલોર કરતા કરતા જાતા હતા ને એક આપણા મહારાજાને દેખીને અવળો સપરીને શા માટે ઉભા છે તે માટે તપાસ કરો. બહુ સારું. અરે હા ખેડૂત ભાઈઓ, અમારા મારાને જોઈને અવળું કરી શા માટે ઉભા રહ્યા છો? એ લાંબી લાકડીઓ ઘેર ભોલા એલા પ્રધાન લાંબી લાકડીઓ ઘેર ભોલા રે લાંબી લાકડીઓ તમારી સાથે ખેડૂત ભાઈઓ, લાંબી લાકડીઓ તમારી સાથે. એ ભીડી બાગસ ઘેર ભોલા એલા પ્રધાન એ ભીડી બાગસ ઘેર ભોલા રે બીડી બાકસ તમારી સાથે ખેડૂત ભાઈઓ, બીડી બાકસ તમારી સાથે. એ બપોરના ભાત ઘેર ભોલા એલા પ્રધાન એ બપોરના ભાત ઘેર ભોલા રે બોપરિયા ભાત તમારી સાથે ખેડૂત ભાઈઓ, બોપરિયા ભાત તમારી સાથે રે. બધું વસ્તુ હોવા છતાં જૂઠું શા માટે બોલો? હા પ્રધાનજી આ વાત તો અમારા રાજાને મળીને જ કહેવી પડશે હા તો મળી લો, જાઓ. રાજાને ખેડૂત ભાઈને નમન છે અરે ખેડૂત ભાઈઓને પ્રણામ છે. હા ખેડૂત ભાઈઓ, તમારી પાસે બધી સામગ્રી હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? અરે હા રાજા એ પોકરણા ગઢના રાજા યજમલ વાંજિયા કેવા કોકણ ગઢના રાજા યજમલ વાંજિયા કહેવાય એ મના ચુકણ ના રે કો આવા પોકરણા ગઢના રાજા યજમલ વાંજિયા કેવા એવા એમના સુકન ના લેકો
કોકણ ગઢના રાજા યજમલ વાંજિયા કહેવાય. અરે ખેડૂત ભાઈઓ, હું કેવી રીતે વાંધો કેવાઉં? અરે હા રાજા, દીકરી હોય તે પારકા ઘરની થાપણ કહેવાય. એને હાથ પરણાવો, કાલ પરણાવો, તેને પોતપોતાના સાસરે ચાલી જવું પડે. પાછળથી કોઈ બાડો કે લુંગડો પુત્ર હોય તો રાજ ચલાવને કે રાજને એકવાર તાળા દેવો પડે રાજા. અરે ખેડૂત ભાઈઓ, તમારી વાત કેવી મને સત્ય લાગે છે. જો આજે તમારે અવળા સુકન ત્યાં હોય તો કાલ દી ઉગતા પર સવળા સુકન લઈને તમારા ખેતરમાં વાવણી કરવા જાય. બહુ સારું. એ સુકના લેવા હાલ્યા ખેડૂતો ભાઈ, સુકના લેવા હાલ્યા રે. અરે પ્રધાનજી, એટલું હાલ્યા તો એટલું જાણવા મળ્યું તો આપણે જે આગળ જઈએ. રાજાને પ્રધાન બને ચાલી, અરે રાજાને પરદાના બને હલિયા રે. ચાલિયા બગીચાની વાય, રાજાને પ્રધાન બને ચાલી, અરે જાય છે બગીચાની માય. રાજાને પરદાના બને હલિયા. બોલાવે ગગલા વાજે રે. કાકાના બોલાવા ગગલાયા વાજે રે. એ આવો બેટા વાડી વડલાએ બેટા મારા. કાકા રે બોલાવે ગગલા વાજે રે યાર. એવા આવો વાડી વડલાએ બેટા મારા. કાકાના બોલાવા ગગલાયા વજે રે.
હું પણ હું મારો હોન આના તેડી આવજો. હે મારો હોન આના તેડી આવજો. એ કાકા વાંડા બટા તમે તો વાંઢા જ રહ્યો. પેલા મારું હોય ને પછી તમારું હોય. તમે તો કેટલી વાર પાણી વહી જામ ના તો તું આવ્યો તો સાંજમાં કે ખબર તો હોય જ ને. તું સાંજમાં આવ્યો તો ગામના વાતો તો કરતા હોય ને. કોણ ગામના વાતો ન કરતા હોય. તો કોણ ગામનો ગામના હોય વાતો કરતા જ ને. ગામના નામ તો હોય ને ગામના તો બધા હોય ને. તો કોણ બધા એમ ગામમાં બધા રહેતા હોય, કઈ એક તો રહેતા ન હોય કોઈ. પૂછ તો ગામના વાળાને. એને જ મને કીધું ખીર બિચાણા તેડવા જવાનું છે. તો વાંધો નહીં. હું વાંધો નહીં, ઘાસ આવી બગડી બધું નાશ થઈ ગયું. હવે પૈસા આવે ત્યારે થાય. હમણાં કાંઈ પૈસા છે નહીં. ગાવડા સડી આવો બે જાઓ. પેલા મારો હોન આને ચડી દેજો. આ બધું શીખવાડ્યું કોને તમે? તારા થઈ ગયા તો પણ તું ગામની હું કામ પંચાયત કરે? તારું કઈ ને તારા ને જ બીજાને ચલાવવાના હે? આપણો કઈ પત્તો ન હોય ને બીજા કે બે સાના મને ઘાસ હારી આવો ને કે હમણાં તારા બાપાને બોલો તો હમણાં વાહ ફાડ નાખ. બોલાવો એમ નથી બીતો હે? ખાઈ હમણાં ઘડી મારી વાહનો હતો કોઈ રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે. આને આવો વીરાવાડી વડલાએ રહા બોલો ને વીરા મારા. ભાઈ બોલાવે મોટા ભાઈ આવજે વીરા મારા. કેવાનો વાડી વડલાએ તે વીરા મારા. નાના ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો રે. ક્યાં હતો લા તું? આસ્તે બહુ ઉપાધિ કરાઈ હો, મોટી ઉપાધિ મુકાઈ દીધી. ઘડીક તો બધાના ફીસ ઉડી ગયા હતા. હાઉ ગયો ઠાકોરજી તો ગયો. હવે ક્યાં હતો તું? તને ખબર તો છે આપણી બેઠક ક્યાં છે? એ વાત હસી ગામના સોરે હતો. હવે છોકરા ઘા સારવા જતા નથી, હટ લીધી છે. એ છોકરા તને હોપેલા છે, તું એટલું ધ્યાન ન રાખતો હું તારું માને નહીં એટલું. એલા દિવાળી એક ખામટા ફટાકડા લાવ્યો હતો દેવ દિવાળા ને તે. હા દેવ દિવાળી વરસાદ આવી ગયો, ફટાક્યા બધા ઘવરાઈ ગયા. કરવું હું? ફટાક્યા તો હું બરાબર જ લાવ્યો હતો. એવું છે? તો ફટાક્યા બધા ઘવરાઈ ગયા, જગતા જ ન. તો છે હું ઈ કે મને પેલા છોકરા હવે કે ફટાકડા લાવી દીધા, લુગડા લાવી દીધા, બધું લાવી દીધું. અને નવી ઉપાધિ ચાલુ થઈ. હું પણ એમ દેવ દિવાળી ગઈ હતી કે ઓણ આણા તેડી આવ લ્યો. હજી આ છે દેવ દિવાળી. પણ એને કેતો ખરા છે હું વાંઢો છું એમ તો કે ને. કીધું લા મેં હું કહા તને કોને બધું શીખવાડ્યું? તો કે ગામ ને એમ કે બોલે નાઈન કર બોલે. હલે આવીએ. અને આ તો હજી એના કાંઈ તપત્તા ને ઈ સડાવે કે હો ન લઈ બે તો આમ દસ નથી પૂછતી ભાઈ. એમ થાય. તું તો રેડિયાર છો, એને તો કરવા દે જે કરે છે ઈ. હા ગા સારવા ટાઈમે નથી જતા. પૂછ અહીંયા લે મારે સામું નથી જોવું નહીં મારે તને અહીં ઊભો છું હજી. હું લાવું બોલે. પણ તારા કાકા વાંઢા છે જે એ તો વાંઢા જ રે. હે એ તો વાંઢા જ રે. તમને ખબર છે? હા તો સારું લ્યો. આમ જ પકડું નથી બેહતું. હે આમ જ આમ જ પકડું કઈ નથી. ભેગું નથી થવા દેતા. બાકી તને ખબર ના પડી. હા હવે જાઓ તમે, નકર મારે નકામું કાક કહેવાય એને જાય. સમજાઈને મેકલ તું. અને આમ જો આમ ઊભા તો રહ્યો પણ બહુ ઉતાવળ હે. એ તમને ખબર એમ હો નાના તેડવા જઈ ખબર છે તો હું કામ ભાગવા મળ્યો?
તો હું કાં ભાગો મળ્યો તને લે અમારો વિશ્વાસ હું મારે તને કેવું જા ગામમાં બધા નોતરા દઈ આવજે અને તાર મમ્મીને કહેજે મગનું શાક ને ફાડા લાપસી બનાવે ગામમાં બધાને નોતરા દઈ આવે કોઈ ઘર બાકી ન રહે તમારા ઘરે ખાશો ને અમારા ઘરે કોઈ આવશે નહીં જા હાલ ભાઈ છોકરા હેઠ લીધી છે છોકરા કઈ માને નહીં ઠાકરના બે ઘડી મારી ભાઈ યાદ કરી બંને ભાઈ ધીમે ધીમે ગાઈ ગગના હોના તેડવા જાય કેવાનું ને આ ગોકુળિયું હવે ગમતો નથી જમના લાગે ખારી જે એ ગોકુળિયું હવે ગમતું નથી એ વાલા જમના લાગે ખારી જે મારા વાલા હતા ઈ મેરી બન્યા એ તો સિદ્ધને કરાવા હે શ્યામળા હે ઠાકર છોડી રજમાં કે આવતો નથી રે એ કના ગોકુળ છોડી રજમાં કે આવતો નથી રે તારા વિના મારી ગાવડી હું કઈ જોતો નથી હે ઠાકોર એ કના ગોકુળ છોડી રજમાં કે આવતો નથી રે ભલાયા તો વાલકનું સેવાન એને પાર કુયું તાર મારી આગે ઉજાગરા ગુજરાતની માલવા ટર્નિંગ માલે ધરે એ રંગમાં રોયા મારા વાલા એ રંગમાં રોયા મારા વાલા ધીરજના રંગમાં રંગાણા રે ધીરજના રંગમાં રંગાણા રે રંગમાં રોયા મારા સાજણ રંગમાં રોયા મારા સાજણા ધીરજના રંગમાં રંગાણા રે ધીરજના રંગમાં રંગાણા રે ઘોડ લચડીને પીર વેલા વારે આવો ઘોડ લચડીને પીર વેલા વારે આવો ભગત જુએ તમારી વાનડી રે ભગત જુએ તમારી વાનડી રે
હાલો હાલો હાલો. અરે પ્રધાનજી, હા મહારાજા. ઓલો રાયકા કોઈ સારા કામે જાતા હોય એવું લાગે છે. આપણને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છે તે માટે પૂછતા હો. અરે હા રાયકા ભાઈઓ, મારા મહારાજને જોઈને અવળું ફરી શા માટે ઊભા છો? અરે પ્રધાનજી, હા. અમે આપણા મહારાજાને જોઈ નહીં અવળું ફરી નથી ઉભા. અમે તો જઈએ અમારા ગગાના હોણા આના તેડવા ભાઈ. કાંક વસ્તુ ઘરે ભૂલ્યા ને એમ લાગે છે એટલે અવળું ફરી ભાઈ બંને ભાઈ વિચાર કરી છે. મહારાજા એમ કહેશે કે અક્ષી વસ્તુ ઘરે ભૂલ્યા નહીં હાટું અવળું ફરીને ઊભા છો. અરે પ્રધાનજી, હા. એમ કઈ બધી સામગ્રી તમારી સાથે હોય તો છતાં જૂઠું શા માટે બોલો છો? અરે તમારી સાથે બધું હોવા છતાં જૂઠું શા માટે બોલો? અરે પ્રધાન, હવે આ વાત તમને નહીં મહારાજાને જઈને પોતે મળવું. અરે મહારાજ રબારી ભાઈના પ્રણામ છે મહારાજ. અરે રબારીભાઈ, મારા તમને પ્રણામ છે. હા રબારીભાઈ, હા મહારાજ. અમને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છો? અરે બાબુ, અમે તમને જોઈ અવળું ફરી નથી ઉભા. અમે જાવી છીએ અમારા ગગાના હોના આના તેડવા મહારાજ. પણ કાંક વસ્તુ ઘરે ભૂલ્યા ને એમ લાગે છે એટલે બંને ભાઈ વિચાર કરી શું વસ્તુ ઘરે ભૂલ્યા હશે. અરે રબારીભાઈ, આવું જૂઠું શા માટે બોલે છો? જો સાસુ ને સત્ય નો કહે તો આજ તો તને તારા ઠાકર ના હમ છે. અરે બાબુ, આજ રબારીનો દીકરો છું મહારાજ. સાસુ ને સત્ય વાત કહી તો મારા દિલની માલપા દુઃખ તો નહીં લાગે ને મહારાજ. ના રબારીભાઈ, અરે બાપુ, આજ એવી વાત બની છે. અમે નહીં પણ ગામની પ્રજા, ગામની રયત તમને કેવા લાગી છે મહારાજ. આજ ઈ વાત કર્યા બાદ આ રબારીના દીકરાને તમે દંડવો તો નહીં કરો ને મહારાજ. ના રબારીભાઈ, જે વાત હોય કે મને સત્ય અરે કહો. બાપુ, આજ રબારીનો દીકરો કહે અને તમે સાંભળો. બહુ સારું આજ ઈ રબારીભાઈ. વાત કર્યા બાદ તમારા પગની નીચેથી ધરતી તો નહીં સટકી જાય ને મહારાજ. ના રબારીભાઈ ના, એને અરે ફિકર શા બાપુ. માટે કરે છો? અરે બાપુ, વાત બહુ હંમેશા માટે કડવી હોય છે હો બાપુ. આજ રબારીનો દીકરો કહે ને તમે સાંભળો મહારાજ. બહુ સારું રબારીભાઈ. રબારી કહું ને રાજન સાંભળો જીરે મહારાજ. રબારી કહે ને રાજન સાંભળો રે આજ. અને કરું મારા દિલડાની વાત સાંભળો ને બાપુ મારા. રબારી કહે ને બાપુ સાંભળો જીરે. અમે કરું મારા દિલડાની વાત બાપુ મારા. રબારી કહે ને રાજા સાંભળો રે. એવા ફૂકણ કટના રાજા યજમાન માજિયા ધીરે. અને માજિયાના સુકન ના લે કોઈ સાંભળો ને બાપુ મારા. ફૂકણ કટના રાજા યજમાન માજિયા રે. આ દેવા માજિયાના સુકન ના લે કોઈ બાપુ મારા. ફૂકણ કટના રાજા યજમાન વાજિયા રે. અરે બાપુ, અરે તમે પેટે છે વાંજિયાના સુકલ લઈ જાઓ. અમે અમારા ગગાના હોના આના તેડવા જાવી. અમારો ગગો એક ભાવ નહીં 7 ભાવ વાંજ્યો રે મહારાજ. સાંભળ સાંભળ એ રબારીભાઈ, હા મહારાજ. તારી સમજવામાં ભૂલ તો નથી થતી ને ભાઈ? અરે બાપુ, ભૂલ મારી નહીં, હજી તમારી થઈ રહી છે. તો પછી મારે રાજા લક્ષ્મી સગુણા તારી દીકરી હોવા છતાં હું કેવી રીતે વાંચ્યો કેવાઓ? અરે બાપુ, અજે પણ તમે ન સમજ્યા. દીકરીઓથી રાજ રજવાડા ન હાલે બાપુ. આજ તમારા ગયા પછી આ દીકરીઓથી રાજ રજવાડા ના હાલે. તમે વયા જશો પછી આ મેલ માલિકા સુનો થઈ જશે. એનો વારસદાર તો હોવો જોઈએ ને મહારાજ. પાછળથી બાડો લંગડો પુત્ર હોય તો રાજ ચાલે, નકર એક દી રાજને તાળા દેવાનો વખત આવે મહારાજ. આજ હવે રબારીનો દીકરો કહીને તમે સાંભળો. બહુ સારું.
એ હો રબારી કહે ને રાજા સાંભળો એ કરું મારા દિલડાની વાત કરું મારા રુદિયાની વાત હે રબારી કહું ને રાજા સાંભળો કરું મારા દિલડાની વાત કરું મારા દિલડાની વાત ઓ રબારી કહે ને બાપુ સાંભળો એવી લાસરે લસમીને સગુણા દીકરી એ નથી એને જવતલીઓ વીર નથી એને રાખડીનો બાંધનાર હો રબારી કહું ને રાજન સાંભળો દેવી માતા રે મિડલ દેવ દેવી તારે રાણીઓ એ નથી અને ખોળાનો કુંદનાર નથી અને ખોળાનો કુંદનાર એવા રબારી કહું ને રાજન સાંભળો અરે મહારાજ લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી મહારાજ તે ઈ તો મને ખબર છે તમે તમારા રાજની માલપા એક જ સમયે ત્રણેય દીકરીઓના લગ્ન તો લેશો ને મહારાજ ત્રણેય દીકરીઓ પોતપોતાના સાસરે વહી જાય પાછળથી બાડો લંગડો પુત્ર હોય તો રાજ ચાલે નકર એક દી રાજના તાળા દેવાના વખત આવે મહારાજ હા રબારી ભાઈ હા મહારાજ તારી વાત કે મને સત્ય લાગે છે મહારાજ આજ તો તે મારા દિલની વાત કીધી તો તને મારા રાજમાંથી આથી નામ મળશે નહીં મહારાજ નહીં આ રબારીનો દીકરો આજ તમારા સુકન લેવા તૈયાર ન હોય વાંજિયાના ઘેરે જો સાધુ ગોદે ભોજન ન કરતા હોય સકલા ગોદે માળો ન બાંધે તો રબારી ભાઈઓને આ ઇનામ તમારું અગરાજ છે મહારાજ અગરાજ છે તો રબારી ભાઈ જો તારે આજે અવળા સુકન ત્યાં હોય તો કાલ દી ઉગતા પર સવળા સુકન લઈ તારા ગગન આવના અરે બાપુ આજે હું ને મારો બંને ભાઈ કેવા હરખ ભર્યા જાતા હતા ગગાના હોના આના તેડવા આજે તમે અમને હામા મળ્યા આજે તમે અમારો દી બગાડ્યો મહારાજ દી બગાડ્યો સાંભળ એ રબારી ભાઈ હા મહારાજ તારો તો આજનો આખો દીત બગડ્યો ને હા બાપુ તો મારો તો ભવ બગડ્યો તો આજે અવળા સુકન ત્યાં હોય તો કાલ દી ઉગતા પર સવળા સુકન લઈ તારા ગગન આવના આણા તેડો જજે જોજો પાછા કાલ હામા ન મળતા હાલ ભાઈ યા બાબુ એને હણામાં હોનાનો ઉરજ ઉગ્યો રે હલા એ હલામાં હોનાનો સૂરજ ઉગ્યો રે એને હણામાં આનંદ બાગલ થાય ને હણામાં હોનાનો ઉરજ વાલા ઉગ્યો રે એને હણે આનંદ બાગલ હળામાં સોના સૂરજ ઉગ્યો રે હરા હરા સુકન લેવા લિયા રે હરા હરા સુકન લેવા લિયા રે એ જાય છે પોગરણ ગઢમાં જાય હરા હરા સુકન લેવા લિયા રે અરે પ્રધાનજી હા મહારાજા અત્યારે રાજ દરબારની અંદર સતીને બોલાવો
વરદાન બોલાવે માતાજી આવજો રે દીવા પર ધન બોલાવે માતાજી આવી અરે વરદાન બોલાવે માતાજી આવ્યા રે ભૈયા મીરા તુમે દરબાર પર ધન બોલાવે માતાજી આવી અરે આવ્યા રાજ દરબાર વરદાન બોલાવે માતાજી આવ્યા રે એવા ચતી રે આવીને રાઈને નમણો કરે નમણો કરે વારંવાર ચતી રે આવીને રાઈને નમણો કરે નમન કરે વારંવાર સતી રે આવીને રાયને નમન કરે એવા ચતી ના બોલાવ્યા ચોમી મારા બોલતા નથી એવા સતીના બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી તો મારો છુરે થયો અપરાધ છતી ના બોલાવ્યા ચોમી મારા બોલતા નથી એવા મારા સુરે દયા અપરાધ સતીના બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી યજ મારે ચોમીના દિલડા રે કે ઉદાસી જણાય નહીં કહો મને તમારા દિલડાની વાત ચોમીના દિલડા રે કે ઉદાસી જણાય કરો સ્વામી તમારા દલડાની વાત સ્વામીના દિલડા રે કેમ ઉદાસ જણાય આજે યજમલ કહું ને રાણી તમે સાંભળો ને એવા અજમલ કહે ને સતી મારા સાંભળો રે કરું મારા દિલડાને તમને વાત અજમલ કહું ને સતી તમે સાંભળો ને કરું મારા દિલડાની વાત અજમલ કહે ને સતી તમે સાંભળો રે આજે અમે રે ગયા દય નગરીમાં પારવાની અમારા સુકન નો લે કોઈ અમે રે ગયા દય નગરીમાં પારવાની મારા સુકન ના લે કોઈ અમે રે ગયા તા નગરીમાં ફરવા રે આજે જાતારી ખેડૂતો મેં પાછા વાળી અરે એવા જાતા રે ખેડૂતો પાછા વળિયા રે એ અમારા સુકન નો લે કોઈ વાવણીએ જતા રે ખેડૂતો મેં પાછા રે વળ્યા આજે યાણા તેડવા તમે રબરી પાછા રે વળ્યા એવા આણા તેડવા જાતા રબારી પાછા રે વળ્યા એ અમારા સુકન નો લે કોઈ આણા તેડવા
પાતા રે વળ્યા મારા સુકન ના લે કોઈ પાણા તેડવા જાતા રાયકા પાસા રે વડા આજે પોખરણ ગઢની પ્રજા સતી માને મેણા બોલ રે એ ગળ્યો મારો વાંચ્યો રે અવતાર પોખરણ ગઢની પ્રજા સતી માને મેણા બોલ રે પૈડા મારા વાંજી અંગય અવતાર પોકરણ ગઢની પરજાય મને મેણા રે બોલે આજે જીવવા કરતા રે મારવો પ્યારો લાગે રે સતી જીવા કરતા મરવું મને પ્યારું રે લાગે હે બળ મારો વાંજ્યો અવતાર જીવવા કરતા રે મારવો પ્યારો લાગે રે યજમરલા ચરે લક્ષ્મી ને સગુણા તણ રે દીકરી આજ મારે લાસા રે લક્ષ્મી ને સગુણા તણ દીકરી રે સગુણા હૈયા કેરો લાચરે લક્ષ્મી ને સગુણા તણ રે દીકરી સગુણા હૈયા કેરા મારે લાસા રે લક્ષ્મી રે મારે દીકરી રે અરે હા સ્વામિનાથ આપણે તો લાચા લક્ષ્મી અને ચગુણા ત્રણ દીકરી હોવા છતાં આપણે કેવી રીતે વાંજ્યા કહેવાય હા સતી મેં ખેડૂત ભાઈઓને એમ જ કીધું તું ને રબારીભાઈને મેં એમ જ કીધું તું કે મારે રાજા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે હું વાંજો કહેવાવ હા સતી તારે એ બે લોકોએ મને એવો જવાબ આપ્યો કે દીકરી તો પારકા ઘરની હાથ છે આજે ભણો કાલ પોતાના સાસરે ચાલી જાય તો પાછળથી બાડો બંગલો લોલો પુત્ર હોય તો સતી એકવાર આપણું રાજ ચલાવ રાજને એકવાર તાળા દેવા જાય તે માટે આ લોકોને કેવી વાત મને સત્ય લાગે છે હવે મને રાજ્ય ખુશી દે કાયાનું કલ્યાણ કરવા વનમાં જાવજે સતી અરે હા સ્વામિનાથ વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી પણ આપણી દીકરી સગુણા 16 વર્ષના થઈ શક્યા છે તો તેમના લગ્ન કરે અને રાજી ખુશીથી જાયજો બહુ સારું હરે પ્રભુ હરે દીનાનાથ વાંજાના ખાતરે એક મારી દીકરી સગુણાના લગ્ન પૂરી ગયો પ્રધાનજી રાત દરબારની અંદર અત્યારે ગોરદેવને બોલાવો આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે પરધાન બોલાવે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે રાજાને અરે ભૂદેવને ઘણે કમાયું અરે મહારાજ શા માટે બોલાયા છે? અરે ભૂદેવ તમને બોલો નિતકરણ કે મારી દીકરી સુગણા 16 ઉંમરલાયક થઈ રહ્યા છે તેમનો શરીર પણ સવારે પલન જાઓ તેજ જાઓ પરદેશ જાઓ ગમીને સપકણ કરીને વેલાસર પાછા વળજો બહુ સારું જાય છે જાય છે કાઈ દેખના પરતે જાયા ગોરા દેવાલિયા
કોણ કેવું પિંગલ ગગના જાવી રે પટિયાર હોય મારા નામ કોણ કેવું પિંગલ ગઢના રાજા પઢિયારા રે મારા કોણ કેવું પિંગલ ગગના જાવી રે મારા કેડે રે કટારી અંગમાં જા બરાબર આત્મા શિહોરી તલવાર કેડે રે કટારી અંગમાં જા મરા હાથમાં સિંહોની તલવાર કેડે રે તારી અંગે તમારા બેઠા એવા પરદાન વિનાની સભા મારી સોની રે એ મારા પરદાન વિનાની સભા મારે સુની રે લાગે ના મારા પિંગલ ગઢનારા રાજા રે બોલાવે પરદાન આવજો મારા પિંગલા લગનારા રાજા બોલાવ્યા પરધાન આવજો રે આજે રાજા રે એ બોલાવે પરદારા રે દેવને રાજા બોલાવ્યા પરધાન આવ્યા રે આયા રાજા દરબાર રાજા એ બોલાવે પરદારા રે પ્રધાનજી શોકી ફેરા એવા કરો અંદર નો માણા બહાર ની બહાર નો માણા અંદર છે દિલ્લે કોઈ બોલો ને કયું ગામ ગામ છે વાળુકડ વલુકાડ અહીંયા શું કરો નોકરીમાં આવ્યો છું નોકરીમાં આવ્યા હા એવું છે કોની નોકરી કરો એ ભાઈ દેકરો થોડો ઓછો કરજો વાલા શા બનાવે છે જે બનાવતો હોય પટિયાર બાપુની નોકરી કરું પટિયાર રાજાની છે મહારાજાને કહો કોઈ ભૂદેવનો દીકરો મળવા માંગે છે એ મહારાજા કોઈ ભૂદેવનો દીકરો મળવા માંગે છે રે પ્રધાનજી હા સોય ભૂદેવનો દીકરો હોય તો રાજી ખુશીથી અંદર લાવો રખડતા ભકડતા સપ્તિક શીખ આપી રવાના કરો આશીનો બુદ્ધે હોય તો રાજી ખુશીથી આવો હે આસો બુદ્ધે હોય તો રાજી ખુશીથી આવો ખોટા ખોટા સેવી આશા નથી તો ડેલી પાછા આવી જાવ વ્યા જઈ હાલો વ્યો જાવ ને હા કેમ એમ કરો છો રાજમાં રાખ્યા પણ ખોટા છો શું કીધું બાપુએ આશીનો બુદ્ધે હોય તો અંદર આવો એમ કેમ લાગે તમને સાચું પૂછા પહેરવેશ જતા તો વાંધો નહીં અંદર વ્યાવો જાવ ને મહારાજાને ઘણી ખમાયું મહારાજ અરે ભૂદેવ તમને પણ મારા પ્રણામ છે અરે મહારાજ ભોગરંગઢ થી આવું છું ભોગરંગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાબાનો ટકોને શરીફ લઈને આવ્યો છું જો તમારા રાજની માલવા કોઈ કુંવર હોય તો અહીંયા હાજર કરો આ ટકોને શરીફ અહીંયા ઝીલાવતો જાઓ અરે પ્રધાનજી કુંવર પ્રતાપને બોલાવો બોલાવે પ્રતાપ આવજો રે જય હો
વરદાન બોલાવે પ્રતાપ આવ્યા. બાપુનો કુંવર આ બાપુનો કુંવર છે એવું છે હરિયા બરિયા નથી નાખ્યા ને હરિયા બરિયા નથી નાખ્યા ને આ ડોક્યા કેમ ઊંધા પહેર્યા જો તો સીતા તો છે સીતા ન હોય ઊંધા છે બીજા અંદર વહી ગઈ કાંઈક કરશું હાલો નગર પછી સેટિંગમાં તો આમ થાય ઉતાવળમાં આમ થાય પેલા આવતા હોય ને તો વાંધો ન હોય આ મહેશ કેમ આવી હાજી જાપાનની મહેશ છે જાપાનની જાપાનથી લાવ્યા ચાંદલો વ્યવસ્થિત છે મૂછ બૂછ સેટ કરાવીને આવ્યા લાગે નેણ બરોબર નથી કર્યા ઉતાવળી છે અમારે કરી દેવો છે. બધું હું કરવા રહીશ તો પૈસા કોણ રમશે બોલો હાલો એ ભાઈ અંદર દેકરો કરો ને ઓછો કરો ને બાપા એમ ભૂલી જાય એમ શું કામ આવ્યા એ રીતે એક કામ કરો પેલા તમે દેકરો કરી લે અખ્યાણ ઊભું રાખી દેવી ઘડી એક વાર તો હોલ નાનો ને પ્રધાનજી મહારાજાને જો કુંવર ગમી ગયો છે ટકોને શ્રીફળાને હાથે ઝીલાવી લે અરે મહારાજ આપણો દીકરો ગમી ગયો અરે મહારાજ આપણો દીકરો ગમી ગયો છે હા, યાર. સ્લીપર જલાઈ ગયો હે લીલુડા નાળિયેર ઝીલો કુંવર મારા. હે લીલુડા નાળિયેર ઝીલો રે લીલા નાળિયેર જીલો